રાજકોટના ધોરાજીના પાટણવાવ ખાતે આપની બેઠક બોલાવાઈ હતી। વિશ્વાસ સભામાં આપના ઉમેદવારોએ બીજેપી પર પ્રહાર કર્યા હતા। પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાનું નામ લીધા વગર આપ્યું હતું નિવેદન। મહિલા મોરચાના પ્રદેશ આગેવાન જિગીશા પટેલે કર્યા હતા પ્રહારો। ચૂંટણી જીતવા અસામાજિક તત્વોને ભાજપે મેદાનમાં ઉતાર્યા, આ પ્રકારનો આરોપ તેમણે મૂક્યો છે। પોલીસ તંત્ર બીજેપીના ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કરતું હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે। ભાજપ ફોર્મ પાછા ખેંચવા આર્થિક લાલચ આપતી હોવાનો પણ દાવો છે। આપના ઉમેદવારોને ધમકાવવામાં આવતા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। મહત્વપૂર્ણ છે કે ગઈકાલે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાએ ગોંડલને ગુંડા નગરી તરીકે સંબોધિત કરી હતી અને ગામમાં મિર્ઝાપુરના બોર્ડ લગાવીને ગામની છબી ખરડાવવાના આરોપ મૂક્યા હતા। જે બાદ આપની વિશ્વાસ બેઠકમાં આપના નેતાઓએ જયરાજસિંહનું નામ લીધા વગર વળતો ઘા કર્યો હતો, જેમાં મહિલા મોરચાના પ્રદેશ આગેવાન જિગીશા પટેલે ગોંડલમાં બીજેપી દ્વારા અન્ય પક્ષના ઉમેદવારને હેરાન કરાતા હોવાનો આરોપ મૂક્યો છે। આ સાથે જ ભાજપના ત્રાસથી ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારવાનો પણ વારો આવ્યો હોવાની વાત મૂકી હતી। કહેવાય ને, મારા પોતાના વિસ્તારની અંદર ગોંડલની તમને વાત કરું તો ગોંડલની અંદર પણ મારા તમામ ઉમેદવારોની ઘરે ઘરે જઈ અને આ લોકોએ એટલો બધો અત્યાચાર કર્યો છે। ઘરના લોકોએ, ભારતીય જનતા પાર્ટીના જે લાગતા વળગતા લોકો હોય એ લોકોએ તેમના ઘરે જઈ અને એને દબાણ કર્યું છે, એ લોકોના પરિવારને હેરાન કર્યા છે। એના કહેવાય ને કે અમારે તો ત્યાં ગુંડાગર્દી એટલી બધી હદની છે કે માણસો એની ઉમેદવારો એની સેફ જગ્યાએ જતા રહ્યા હતા। બીજી બાજુ બીજેપીના રાજમાં રક્ષક ગણાતી પોલીસ જ ભક્ષક બની હોવાનો આરોપ છે। આ સાથે આપ ઉમેદવારોને પોલીસ દબાણ કરીને ધમકાવતી હોવાનો પણ આક્ષેપ લગાવાયો હતો। પોલીસ તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય કે જેમણે એમની અંદર અમને જે ગુજરાતની અંદર સમાચાર મળ્યા ખોટા કેસો કરવા, ઉમેદવારો જે હોય એ ઉમેદવારોને ખોટી રીતે પ્રતાડિત કરવા, એમને કેસની ધમકી આપવી, ફોર્મ ખેંચવા માટેની લાલચ આપવી, સાથે સાથે પૈસાની લાલચ આપવી, આ તમામ કામો તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યા છે। તંત્ર પ્રેશરમાં આવીને તંત્રએ કર્યા છે, પણ આ તંત્રની ફરજ નથી